પારુલ કાકી આ ભાવેશ કાકાને જેમ બાંધી દીધા? સાતમ આઠમ આવે હે ને, ચેક જુગાર રમવાના નહીં જાય ને એટલે. આપણે બે મળ્યા ને તો ભગવાને વિચારતા હશે કે આ બે હરખા નંગ ભેગા થયા હે. નકરા ખર્ચા કર કરે ઘડીકમાં ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ને આમ તેન કઈ આવડતું તો હે નહીં. હું પૂછું એના જવાબ આપ. ટી ઓ એટલે શું થાય? ટુ. અરે વાહ, તને તો આવડી ગયું. ચાલ બીજો સવાલનો જવાબ. જી ઓ એટલે શું થાય? ગુ. આજ જો તમે મને હસાઈ દેશો ને તો તમારે મને સોનાની વીંટી લઈ આપવી પડશે. અચ્છા. જેવું મોઢું કર્યું આ તમારે બેઠાનું કઈ નથી. હવે તમારે લઈ જ આપવી પડશે. હેલા હા બોલ. તમને બધાય સવાલના જવાબ આવડે હે ને? હા. તો કહો હિન્દી ને ઇંગ્લિશ માં શું કહેવાય? આવું તો સાહેબે કોઈ દાડ શીખવાડ્યું જ નહીં. કહો. તમને જો જવાબની ખબર હોય ને તો કમેન્ટ કરો. હે પારુલ, તમે કેટલા ભાઈ બેન? અમે 3 ભાઈ બેન. એમાં નંબર જીઓ તારો? જીઓ નો. ભાઈ બેન માં તારો જીઓ નંબર એમ પૂછ્યું હે? બુદ્ધિનું બારદાન હાવ. હા બ્રનલા. હા બોલ. આપણે એક કામવાળી રાખી લઈએ. તું હૈ તો મુझे यार क्या चाहिए, તું હૈ તો મુझे फिर यार क्या चाहिए. તમે તો કાયમ આવું જ કરતા હોય. એવું જ કરવાનું ને, કામ કરો સાનાવાના કામવાળી વાળી. હેલા તમને ખબર હે શું? ચાઇના વાળા આ હાથથી ચમ ખાવાનું નહીં ખાતા? ના. કારણ કે આ હાથ મારો હે એટલે ચાઇના વાળા ચાય ખાય. પકાવો. આજકાલની દુનિયા બહુ સ્વાર્થી છે સાહેબ. તમે કઈક બોલો લા. હું શું બોલું આમાં? કઈક તો બોલો. બોલો રમા પીરની જય. બીજું શું બોલું થાય?